નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. અનુરાગ વિદેશ ગયો એને આજે પૂરા 2 વર્ષ થયા હતા. 2 વર્ષ પછી અનુરાગ પહેલીવાર ઇન્ડિયા આવી રહ્યો હતો. પોતાના ફેમિલીને મળવાના હરખમાં અંદરને અંદર ઉત્સાહિત થઈ રહ્યો હતો. પોતે ઇન્ડિયા આવી રહ્યો છે એવી જાણ પણ પોતાના ઘરે કોઈને કરી ન હતી, કેમ કે તે બધાને સરપ્રાઈઝ દેવા માગતો હતો. નોકરીના હેતુથી તે ઓસ્ટ્રેલિયા ગયો હતો, પરંતુ આ 2 વર્ષ દરમિયાન પોતાના કામમાં એટલો બધો ફિટ થઈ ગયો હતો કે તે પોતાના દેશમાં પાછો આવી શકે એમ ન હતો. એરપોર્ટ પર ઉતર્યા પછી અનુરાગ વિચારવા લાગ્યો કે છેલ્લી વખત જ્યારે તેની પત્ની હેમા સાથે વાત થઈ હતી તો તેણે કહ્યું હતું કે બાની તબિયત આજકાલ ઠીક નથી રહેતી. કદાચ તેમને શહેરનું વાતાવરણ માફક નહીં આવ્યું હોય, એટલા માટે થોડા દિવસો તેઓ ગામડે રહેવા જતા રહ્યા છે. થોડા સમય માટે તેમણે બાજુવાળા સવિતા કાકીના ઘરનો એક રૂમ ભાડે રાખ્યો છે. અનુરાગ જલ્દી પોતાના બાપુજીને મળવા માગતો હતો, એટલા માટે તે એરપોર્ટ પર ઉતરીને પોતાની પત્નીને મળ્યા વગર જ ટેક્સી કરીને સીધો ગામડે જવા નીકળી ગયો. ગામડે પહોંચીને જેવો તે ટેક્સીની બહાર નીકળ્યો તો પોતાના ગામની માટીની ભીની ભીની સુગંધ એને પોતાની તરફ આકર્ષિત કરવા લાગી હતી. તેનું નાનપણ તેની આંખોની સામે કોઈ ચલચિત્રની જેમ દેખાવા લાગ્યું હતું. સવિતા કાકીના ઘરે જતા ગામની દરેક ગલી અને ચોકને ધ્યાનથી જોતો હતો અને પોતાના મા બાપની સાથે ત્યાં વિતાવેલી અણમોલ પળોને યાદ કરી રહ્યો હતો. જ્યારે અનુરાગ સવિતા કાકીના ઘરે પહોંચ્યો તો તેને જોતા જ કાકીના વૃદ્ધ ચહેરા પર હાસ્ય ફેલાઈ ગયું. જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો તમે? હું તો ઠીક છું દીકરા, પણ તમારા બધાના શું હાલ છે એ તો કહે. હું તો ઠીક છું કાકી, એવું કહેતા અનુરાગ ચારે તરફ નજર ફેરવવા લાગ્યો. તેની નજર પોતાના માતા પિતાને શોધી રહી હતી. ત્યારે સવિતા કાકી બોલ્યા કે શું થયું બેટા અનુરાગ, કોને શોધી રહ્યો છે? એટલે અનુરાગે કહ્યું કે કાકી, મારા મા બાપ ક્યાં છે? ઘણો સમય થઈ ગયો એમને મળ્યો નથી એને. શું તમે એમને બોલાવી દેશો? અનુરાગની વાત સાંભળીને સવિતા કાકી તો હેરાન રહી ગયા. દીકરા, આ તું શું કહી રહ્યો છે? તારા મા બાપ તો શહેરમાં જ રહે છે ને? અને હું તારી માતાને મળી નથી એને પણ ઘણો સમય થઈ ગયો છે. આ સાંભળીને અનુરાગના ચહેરાનો રંગ ઉડી ગયો અને ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, પણ કાકી, મારા માતા પિતા તો ઘણા સમયથી ગામડે આવી ગયા હતા અને તેઓ અહીં તમારા જ મકાનમાં ભાડે રહેતા હતા ને? ના દીકરા અનુરાગ, તારી કંઈ ગેરસમજ થતી હોય એવું લાગે છે. તારા માતા પિતા તો કેટલાય સમયથી અહીં આવ્યા જ નથી. પ્રભાને મળવા માટે તો મારી આંખો પણ તરસી રહી છે. આ સાંભળીને અનુરાગની હેરાનીનો કોઈ પાર ન રહ્યો. તે ગંભીર વિચારમાં પડી ગયો. પછી બહાર નીકળીને અનુરાગ ગામના અન્ય લોકોને પણ પૂછવા લાગ્યો, પરંતુ તેમણે પણ કંઈ સમાચાર આપ્યા નહીં. આખરે માતા પિતા ક્યાં હશે એમ વિચારતા તેને થયું કે પોતાની પત્નીને ફોન કરીને પૂછી લઉં, પરંતુ તેની પત્નીનો ફોન સ્વિચ ઓફ હતો. તેણે ઘણી વખત કોશિશ કરી, પરંતુ પોતાની પત્ની સાથે વાત ન થઈ શકી. છેવટે અનુરાગ પાછો ટેક્સીમાં બેસી ગયો અને પોતાના શહેર તરફ નીકળી ગયો. અનુરાગને આટલો ચિંતામાં અને બેચેન જોઈને ટેક્સી ડ્રાઈવરે તે ચિંતાનું કારણ પૂછ્યું તો અનુરાગે તેને બધી જ વાત જણાવી દીધી. જેવા એ લોકો શહેર પહોંચ્યા તો ટેક્સી ડ્રાઈવરે ગાડી એક મંદિરની બહાર રોકી દીધી અને કહેવા લાગ્યો કે સાહેબ, આ મંદિરની ખૂબ જ માન્યતા છે. કહેવાય છે કે આ મંદિરમાં માથું ટેકવીને જે કોઈ વ્યક્તિ કંઈ પણ માગે છે તો એની ઈચ્છા પૂરી થઈ જાય છે. ટેક્સી ડ્રાઈવરની આ વાત સાંભળીને અનુરાગ પણ તે મંદિરમાં માથું ટેકવવા માટે ગયો. મંદિરે પ્રાર્થના કર્યા પછી તે મંદિરના પટાંગણમાં આવ્યો. તેણે જોયું કે ત્યાં ખૂબ જ ભીડ હતી, કેમ કે ત્યાં અમુક લોકો દ્વારા પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો હતો અને ઘણા ગરીબ અને ભૂખ્યા લોકો ત્યાંથી પ્રસાદ લઈને ખાઈ રહ્યા હતા. ત્યારે તેની નજર અવળી તરફ મુખ રાખીને ઊભેલા એક વૃદ્ધ વ્યક્તિ પર પડી. તે વ્યક્તિ મેલા ઘેલા કપડામાં હતા. તેના દાઢી અને નખ વધેલા હતા અને ખૂબ જ મુશ્કેલીથી ચાલી રહ્યા હતા. એ વૃદ્ધ ભીડમાં ઘૂસીને પ્રસાદ લેવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ
કોશિશ કરવા છતાં પણ ભીડની અંદર જઈ શકતા ન હતા. કમજોર વૃદ્ધ વ્યક્તિ હિંમત કરીને ફરી પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ ભીડમાં ટકી રહેવા માટે પોતાને અસક્ષમ મહેસૂસ કરી રહ્યા હતા. ઘણી કોશિશો પછી જેમ તેમ કરીને તેઓ પ્રસાદના કાઉન્ટરે પહોંચ્યા. ત્યાં સુધીમાં તો પ્રસાદ પણ પૂરો થઈ ગયો હતો. તે વૃદ્ધ વ્યક્તિ નિરાશ થઈને ત્યાં જ બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અનુરાગ પાછળ ઊભો આ બધું જોઈ રહ્યો હતો. તેને વૃદ્ધ વ્યક્તિ પર ખૂબ જ દયા આવી. તે દોડીને તેમની પાસે આવ્યો અને તેમના ખભા પર હાથ રાખીને કહેવા લાગ્યો કે, દાદા, તમે ચિંતા ના કરો, હું હમણાં જ તમારા માટે ખાવાનું લઈને આવું છું. એવું કહેતા અનુરાગ ખાવાનું લેવા જઈ રહ્યો હતો ત્યારે એ અચાનક ચોંકી ગયો. તે વૃદ્ધને ઓળખતો હોય એવું એને લાગ્યું. જાણે તે વૃદ્ધ વ્યક્તિમાં પોતાના પિતાજીની ઝલક દેખાઈ રહી હોય. એકાએક તેના હૃદયના ધબકારા તેજ થઈ ગયા અને તે જતાં જતાં અચાનક ઊભો રહી ગયો. પાછળ વળીને અનુરાગે તે વૃદ્ધ વ્યક્તિને ધ્યાનથી જોયા તો તેને એવું લાગ્યું કે જાણે તેના પિતાજી હોય. ત્યાં તો અચાનક તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તે જોઈને દંગ રહી ગયો કે મેલા ઘેલા કપડામાં તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેના પિતાજી અનિલભાઈ જ હતા. તેની આંખો અંદર ઊંડી ઉતરી ગઈ હતી અને શરીર હાડપિંજર જેવું દેખાતું હતું. અનુરાગને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. થોડી વાર માટે તો તે કંઈ બોલી જ ના શક્યો. પછી રૂંધાયેલા સ્વરે બોલ્યો કે, પિતાજી, તમે અહીં? તમારી આવી હાલત કઈ રીતે થઈ? અને તમે અત્યાર સુધી ક્યાં જતા રહ્યા હતા? મેં તમને ક્યાં ક્યાં નથી શોધ્યા. એવું કહેતા અનુરાગ પોતાના પિતાજીના ગળે વળગી ગયો. ત્યારે અનિલભાઈએ તેની તરફ જોયું અને ધૃણાભરી નજરથી જોતા રહ્યા કે અમારી આ હાલતનો જવાબદાર એકમાત્ર તું જ છે. તો હવે અહીં મારી પાસે શું લેવા આવ્યો છે? શું હવે તારા માતા પિતા પર દયા આવી છે કે પછી એ જોવા આવ્યો છે કે તારા માતા પિતા જીવે છે કે પછી મરી ગયા છે? એટલે અનુરાગ બોલ્યો કે ના પિતાજી, એવું ના બોલો, મને તમારી આવી હાલત વિશે કંઈ જ ખબર નથી. ત્યારે અનિલભાઈ નફરતના ભાવ સાથે બોલ્યા કે ચાલ, હું થોડીવાર માટે માની લઉં છું કે તને ખબર ન હતી, પણ અમને અહીં આવ્યા એને લગભગ 4 મહિના થઈ ગયા છે. પરંતુ તારી પત્નીને તો તું રોજ ફોન કરતો હશે ને? શું તે અમારા વિશે તારી પત્નીને કાંઈ પૂછ્યું ન હતું? ત્યારે અનુરાગ રડતા રડતા બોલ્યો કે ના પિતાજી, તમે એવું કઈ રીતે વિચારી લીધું કે તમારો દીકરો માતા પિતાના પ્રેમ અને ત્યાગને ભૂલી જશે? મેં હેમાને તમારા વિશે પૂછ્યું હતું તો તેણે મને એવું કહ્યું હતું કે બાની તબિયત ઠીક નથી રહેતી, એટલા માટે ગામડાની ચોખ્ખી હવામાં રહેવાની બાની ખૂબ જ ઈચ્છા હતી. એટલે તે બંને થોડા દિવસો માટે ગામડે જતા રહ્યા છે. મેં તેને પૂછ્યું પણ હતું કે બાપુજી ગામડે કોના મકાનમાં રહે છે, કેમ કે ગામડાનું આપણું મકાન તો વેચાઈ ગયું છે. ત્યારે હેમાએ એવું કહ્યું કે તમે લોકો સવિતા કાકીના મકાનમાં ભાડે રહો છો. તેણે આ બધી વાતો મને એવી રીતે જણાવી હતી કે મેં પણ તેની વાત પર વિશ્વાસ કરી લીધો અને મને ખબર ન હતી કે એમાં મારી પીઠ પાછળ ખંજર મારી રહી છે. મને માફ કરી દો પિતાજી. અનુરાગે પોતાના પિતાજીના પગ પકડીને કહ્યું અને પૂછવા લાગ્યો કે પિતાજી, મારા બા ક્યાં છે? ત્યારે અનિલભાઈ અનુરાગને લઈને પ્રભાબેન પાસે પહોંચ્યો, જે મંદિરની બહાર ફૂટપાથ પર એક જૂની ચાદર પાથરીને બેઠા હતા અને અનિલભાઈની રાહ જોઈ રહ્યા હતા. તેમને જોતાં જ અનુરાગની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને રૂંધાયેલા સ્વરમાં બોલ્યા કે બા શબ્દ સાંભળીને પ્રભાબેનની આંખો અચાનક અનુરાગ તરફ જોવા લાગી. તેને જોતાં જ ગુસ્સાથી બોલ્યા કે તારી હિંમત કઈ રીતે થઈ મને બા કહીને બોલાવવાની? તું મારો દીકરો જ નથી તો પછી મને બા કહીને કેમ બોલાવે છે? અને તું પણ એમ જ સમજી લેજે કે અમે પણ તારા માટે મરી ગયા છીએ. જતો રહે અહીંથી, હું તારું મોઢું જોવા જ નથી માગતી. રડતા રડતા પોતાની બાના પગમાં પડી ગયો અને બોલ્યો કે બા, તમારા આ નાલાયક દીકરાને બસ એક વખત માફ કરી દો. ભૂલ મારી જ છે, કેમ કે મેં હેમા ઉપર આંધળો વિશ્વાસ કરી લીધો હતો અને તેના પર વિશ્વાસ રાખીને મેં તમારા બંનેની જવાબદારી તેને સોંપીને હું વિદેશ ગયો હતો. પરંતુ મને ખબર ન હતી કે જ્યારે હું તમને મળીશ
ત્યારે તમને આવી હાલતમાં જોઈશ. પરંતુ બા, આજે હું સોગંદ ખાઈને કહું છું કે તમારા બંનેની એક એક મુશ્કેલીઓનો હું હિસાબ લઈશ. બા, તમે પોતે જ વિચારો, શું તમારો અનુરાગ તમારી સાથે આવું કરી શકે ખરો? તમારી આ હાલત જોઈને મારા મન ઉપર શું વીતી રહ્યું છે એ હું જ જાણું છું બા. એટલું કહેતા અનુરાગ પોતાની બાને ગળે વળગીને રડવા લાગ્યો. અનુરાગે પોતાના માતા પિતાને ટેક્સીમાં બેસાડ્યા અને તેમને એક સારી હોટલમાં લઈ ગયો. ત્યાં તેમને ભરપેટ જમાડ્યા અને ત્યાં જ તેમને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી. આલીશાન હોટલને જોઈને અનિલભાઈ અને પ્રભાબેન હેરાન રહી ગયા. ત્યારે અનુરાગ બોલ્યો કે બા બાપુજી, તમે અહીં આરામથી રહો, બધું બરાબર થઈ જશે. ત્યારે હું તમને ઘરે લઈ જઈશ, પરંતુ સૌથી પહેલાં મને પૂરી વાત જાણી લેવા દો, જેથી મને ખબર પડે કે હેમાએ મારાથી શું શું છુપાવ્યું છે. બેટા, શું કહું તને, તારા ગયા પછી 4-5 મહિના સુધી તો હેમાનો વ્યવહાર અમારા પ્રત્યે સારો રહ્યો હતો. અમે તો અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજી રહ્યા હતા અને ભગવાનનો આભાર પણ માનતા હતા કે અમને આવા દીકરા અને વહુ મળ્યા છે. પરંતુ અમને શું ખબર હતી કે વહુનો સારો વ્યવહાર ફક્ત અમને ભ્રમિત કરવા માટે જ છે. જ્યારે તેને ખબર પડી કે તું હજી 1 વર્ષ માટે ઓસ્ટ્રેલિયા જ રહેવાનો છે, તો તેનું વર્તન એકદમ બદલાઈ ગયું. આખો દિવસ તે પોતાની મમ્મી સાથે ફોન પર વાતો કર્યા કરતી હતી અને બધું ઘરકામ કરવાની જવાબદારી ફક્ત તારી બા ઉપર નાખી દીધી હતી. પછી અનિલભાઈ બોલ્યા કે બેટા, હેમા અમારી સાથે રોજ ખરાબ રીતે વર્તન કરતી હતી અને જો તારી બા કંઈ કહેતી તો ઘરમાં તાંડો મચાવી દેતી હતી. એક દિવસ સવારે જ્યારે અમે બંને ઉઠ્યા તો જોયું કે હેમા ઘરેથી ગાયબ હતી. અમે ઘરમાં બધે શોધી વળ્યા, પરંતુ તે ક્યાંય હતી નહીં. અમે તેને ફોન લગાવ્યો, પરંતુ તેણે ફોન પણ ઉપાડ્યો નહીં. કંઈક ન બનવાનું તો નહીં બન્યું હોય ને, એવા ડરથી અમે ફફડી રહ્યા હતા. બપોરના સમયે જ્યારે તે ઘરે પાછી આવી ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો, પરંતુ અમે જોયું કે તેના હાથમાં એક મોટી બેગ હતી. અમે તેને કંઈ પૂછીએ તે પહેલાં તો એ બોલી કે બા બાપુજી, તમે લોકો આજને આજ તમારો સામાન તમારા રૂમમાંથી બહાર કાઢી લો અને સ્ટોર રૂમમાં રાખી દો. આજથી તમે હોલમાં સૂઈ જજો, કારણ કે આજથી મારી મમ્મી આ ઘરમાં રહેશે. હેમાની આ વાત સાંભળીને મને અને તારી બાને ખૂબ જ દુઃખ થયું. એટલે મેં કહ્યું કે હેમા, આ તું શું કહી રહી છે? અમે હોલમાં કઈ રીતે સૂઈ શકીએ? તારી મમ્મી તો થોડા દિવસો માટે જ આવતી હશે ને? તો એક કામ કર, તારી મમ્મી અને પ્રભા અંદરના રૂમમાં પલંગ પર સૂઈ જશે અને હું અહીં હોલમાં સૂઈ જઈશ. એટલે હેમા બોલી કે મેં તમને ક્યારે કહ્યું કે મારી મમ્મી અહીં થોડા દિવસો માટે જ આવવાની છે? આ એનું ઘર છે અને તે હવે અહીં જ હંમેશા માટે રહે છે અને તમને લોકોને મેં જેટલું કહ્યું ને તેટલું જ કરો. હેમાએ ગુસ્સામાં કહ્યું. એટલે હું પણ સહેજ કડક અવાજમાં બોલ્યો કે હેમા, તને ખબર છે કે પ્રભાની તબિયત સારી નથી રહેતી, તેની કમરમાં ખૂબ જ દુખાવો રહે છે, તે જમીન પર નહીં સૂઈ શકે. ત્યારે હેમા ગુસ્સાથી ભડકીને બોલી કે એ બધું હું નથી જાણતી. જલ્દીથી રૂમ ખાલી કરો, નહીંતર આ ઘરના દરવાજા ખુલ્લા છે. તમે લોકો તમારી વ્યવસ્થા તમે જાતે કરી લેજો. હેમાની વાત સાંભળીને તારી બાને ખૂબ જ ખોટું લાગ્યું. એટલે એણે ગુસ્સામાં મને કહ્યું કે તમે જરા અનુરાગને ફોન લગાવો, મારે તેની સાથે વાત કરવી છે. બેટા, આ વાત થઈ ત્યાર પછી અમે તને કેટલી વખત ફોન લગાડ્યો હતો, પરંતુ તે એક વખત પણ અમારા ફોનનો ઉપાડ્યો નહીં. આ વાત સાંભળીને અનુરાગ હેરાન રહી ગયો અને બોલ્યો કે બા બાપુજી, મારી પાસે તો તમારો કોઈ ફોન આવ્યો જ નથી. અરે હા, યાદ આવ્યું, મારો ફોન નંબર બદલાઈ ગયો હતો અને એ બાબતમાં મેં હેમાને જાણ પણ કરી હતી અને તેને કહ્યું હતું કે તમને પણ નવો નંબર આપી દે. એટલે અનિલભાઈ બોલ્યા, પરંતુ બેટા, અમને તો હેમાએ આ વિશે કંઈ જણાવ્યું જ નથી. અમે તો અત્યાર સુધી એમ જ સમજી રહ્યા હતા કે તું પણ હેમાની જેમ બદલાઈ ગયો છે. તે પણ અમારાથી મોઢું ફેરવી લીધું છે. પછી પ્રભાબેન બોલ્યા કે બેટા, મેં એક વખત હેમાને પણ કહ્યું હતું કે મારી એક વખત અનુરાગ સાથે વાત કરાવી દે. ત્યારે હેમાએ એવું કહ્યું હતું કે મારા પતિએ તમારો ઠેકો નથી લઈ રાખ્યો કે દરેક વાત પર તમે લોકો અનુરાગને ફોન કરવાની વાત કરી રહ્યા છો. તેઓ ત્યાં કામ કરવા ગયા છે, આરામ કરવા નથી ગયા. અને આમ પણ તેમને
બધી જ ખબર છે. તેમની રજા લીધા પછી જ હું મારી મમ્મીને આપણા ઘરે લઈ આવી છું, કેમ કે તેના ભાઈ અને ભાભી તેના મમ્મીનું સારી રીતે ધ્યાન નથી રાખતા અને તેમની સાથે ઝઘડા કરે છે. પરંતુ બાપુજી, જો મને ખબર હોત કે એમાં તમને બંનેને તમારા જ રૂમમાંથી કાઢી રહી છે તો હું ક્યારેય પણ તમારી સાથે એવું ન થવા દેત. આ સાંભળી અનિલભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, વહુએ અમારી એવી હાલત કરી નાખી હતી કે અમારી પાસે બીજો કોઈ રસ્તો જ બચ્યો ન હતો. અમે વિચારી લીધું હતું કે જો 2 રોટલી ખાવી હોય તો વહુની વાતો ચૂપચાપ સહન કરવી પડશે. એક દિવસ તારી બાને તાવ આવ્યો હતો અને હું તેની સેવામાં લાગેલો હતો. આમ તો આખા ઘરનું કામ તારી બા જ કરતી હતી. એ દિવસે હેમાએ આવીને કહ્યું કે બા, આજે મારા મામા ઘરે આવી રહ્યા છે તો તમે સરસ મજાની રસોઈ બનાવી રાખજો. એટલે મેં કહ્યું કે તું કેટલી નિર્દય છો. શું તને દેખાતું નથી કે તારા સાસુ બીમાર છે? તારે તો તેમની સેવા કરવી જોઈએ. ઉલટાનું તું તો એની પાસે કામ કરાવી રહી છે. એટલે હેમાના મમ્મી કહેવા લાગ્યા કે તમે જઈને આમના માટે દવા લઈ આવો. દવા ખાઈ લેશે એટલે સાજી થઈ જશે અને કામ કરવા લાગશે. અને આમ પણ તબિયત ઠીક હોય કે ના હોય, ઘરના કામ તો કરવા જ પડે ને. વેવાણની આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને મેં ગુસ્સામાં કહી દીધું કે તમે પણ એક સ્ત્રી છો અને તમારે મારી પત્નીની મજબૂરી સમજવી જોઈએ. આજે મારી પત્ની ઘરનું કોઈ કામ નહીં કરે. પછી પ્રભાબેન બોલ્યા કે બેટા, ત્યારથી એ મા દીકરી બંને મળીને રોજ અમને ન કહેવાના વેણ કહી રહ્યા હતા. ત્યાર પછી તો હેમાએ અમને જમવાનું આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેમ તેમ કરીને હું અથવા તો તારા બાપુજી રસોડામાં જઈને પોતાના માટે ખાવાનું બનાવીને લઈ આવતા અને અમે ખાતા. એક દિવસ હેમાએ ઘરે કીટી પાર્ટી રાખી હતી. તેની ઘણી બધી બહેનપણીઓ આવી હતી. તે દિવસે હેમાએ અમને કહ્યું કે આજે 20 જણાનું જમવાનું બનાવવાનું છે. તેણે તારા બાપુજીને થોડા રૂપિયા દઈને બજારમાંથી સામાન લઈ આવવા માટે મોકલી દીધા અને મને રસોઈ બનાવવાના કામ પર લગાવી દીધી. અહીં સુધી કે જ્યારે જમવાનું તૈયાર થઈ ગયું તો બધાને પીરસવા માટે પણ અમને બંનેને જ કહ્યું. વેવાણ અને વહુ મહેમાનોની સાથે પત્તા રમવામાં વ્યસ્ત હતી. બધા લોકો હસી મજાક કરી રહ્યા હતા. બીમાર હોવાના કારણે મારાથી કામ થતું ન હતું. આ જોઈને તારા બાપુજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમણે બધું જ ખાવાનું લાત મારીને જમીન પર ઢોળી નાખ્યું. આ બધું જોઈને હેમાનો ખટુકો છટક્યો. તે રાડ પાડીને બોલી કે તમારા બંનેની આટલી હિંમત કેવી રીતે થઈ મારી બહેનપણીઓની સામે મારું અપમાન કરવાની? હેમાની મમ્મી પણ તેને ભડકાવતા કહેવા લાગી કે હેમા, તે જ આ બંનેને દયા ખાઈને આ ઘરમાં રાખ્યા છે. તું કેમ આ બંનેને બહાર કાઢી નથી મૂકતી? હા મમ્મી, તું સાચું જ કહી રહી છે. આ બંનેને ઘરમાં રાખીને હું એમની ઉપર દયા ખાઈ રહી છું, પરંતુ આ લોકો તો મારો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. હવે આ લોકોને આ ઘરમાં રાખવા જ નથી. અને આંખોના મોટા મોટા ડોળા કાઢીને અમને કહ્યું કે તમે લોકો જલ્દીથી તમારો સામાન અહીંથી ઉપાડો અને અહીંથી ચાલતા થાઓ. અનુરાગને આ બધું કહેતા પ્રભાબેન રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું નથી જાણતો, હેમાએ ધૂમધકતા તડકામાં ભર બપોરે અમને ઘરેથી કાઢી મૂક્યા. અમે ક્યાં જઈએ એ જ અમને સમજાતું ન હતું, કારણ કે ગામડાનું મકાન પણ હવે આપણું રહ્યું ન હતું. અમે બંને રસ્તા પર આવી ગયા હતા. મારી હાલત તો પહેલાંથી જ ખરાબ હતી. અપમાનના ઘૂંટડા પીને તારા બાપુજી પણ બીમાર રહેવા લાગ્યા હતા. થોડી વારે તેમને શ્વાસ ચડવા લાગ્યો હતો. અમે જાય તો પણ ક્યાં જાય અને ક્યાં રહીએ, શું ખાઈએ? એટલા માટે અમે આ મંદિરની બહાર આવીને બેસી ગયા. પરંતુ બેટા, તું અમારા સુધી કઈ રીતે પહોંચ્યો? એટલે અનુરાગે કહ્યું કે બા, તમને લોકોને ઘરેથી કાઢી મૂક્યા પછી હેમાએ મને કહ્યું કે તમે લોકો તો ગામડે સવિતા કાકીના મકાનમાં રહો છો. અને જ્યારે મેં થોડા દિવસો પછી તેને ફોન કરીને પૂછ્યું કે બાપુજીને ફોન કેમ નથી લાગી રહ્યો, તો તેણે એવું કહ્યું કે તમારો ફોન ઘર પર જ રહી ગયો છે અને તમે લોકો ગામવાળાઓ સાથે તીર્થયાત્રા પર ગયા છો. એના લીધે તમારા બંને સાથે વાત નથી થઈ શકતી. મને થોડીક શંકા તો ગઈ હતી, કેમ કે જો તમે લોકો તીર્થયાત્રા પર ગયા હોય તો મને એકવાર તો આ વાત જરૂર જણાવી હોય. આવી રીતે જાણ કર્યા વગર તમે ન જાઓ એની મને પૂરી ખાતરી હતી. એટલા માટે હું જલ્દીથી
કામ પતાવીને હેમાને કંઈ પણ કહ્યા વગર જ હું ઇન્ડિયા પાછો આવી ગયો. તમને બંનેને મળવા માટે હું સૌથી પહેલાં ગામડે ગયો હતો, પરંતુ ત્યાં સવિતા કાકીએ એવું કહ્યું કે તમે તો ત્યાં ગયા જ નથી. ત્યારે મને તમારા બંનેની ખૂબ જ ચિંતા થઈ રહી હતી. હું મારી જાતને ખૂબ જ લાચાર મહેસૂસ કરી રહ્યો હતો. એટલા માટે અહીં ભગવાન પાસે પ્રાર્થના કરવા આવ્યો હતો અને તમને બંનેને આવી હાલતમાં જોયા. પરંતુ તમે બંને ચિંતા ના કરો. હવે મને બધી જ ખબર પડી ગઈ છે. હવે તો તે જુલમી સ્ત્રીને બરાબરની મજા ચખાડવાનો સમય આવી ગયો છે. કસમ ખાઈને હું કહું છું કે હવે એને ધોળે દિવસે તારા ન દેખાડી દઉં તો મારું નામ અનુરાગ નહીં. એવું કહીને અનુરાગ પોતાના ઘરે આવી ગયો. જેવો તે ઘરે પહોંચ્યો તો જોયું કે બંને મા દીકરી બેસીને ચા અને નાસ્તાનો આનંદ માણી રહી હતી. તે જ સમયે હેમાની મમ્મી બોલી કે બેટા, તે તારા સાસુ સસરાને અહીંથી કાઢી તો મૂક્યા છે, પરંતુ એકવાર જોવું તો હતું કે તે લોકો ક્યાં ગયા છે અને શું કરી રહ્યા છે. ક્યાંક અનુરાગને બધી વાત કરી દેશે તો આપણું શું થશે? અરે મમ્મી, તું પણ કેવું વિચારી રહી છે? તે બંને પાસે પોતાના દીકરાનો ફોન નંબર છે જ નહીં, તો ફોન કઈ રીતે કરશે? તું બિલકુલ ચિંતા નહીં કરતી. અને આમ પણ અનુરાગને આવવામાં હજી ઘણો સમય બાકી છે. ત્યાં સુધીમાં તો તે બંને મૃત્યુ પામ્યા હશે. આવી હાલતમાં ભલા કેટલા દિવસો જીવતા રહી શકે? એટલે તેની મમ્મી બોલી, પરંતુ બેટા, જો જમાઈ પૂછશે તો તું શું જવાબ આપીશ? ત્યારે હેમાએ કહ્યું કે મમ્મી, જ્યાં સુધી તમારા જમાઈ ઇન્ડિયા પાછા આવશે ત્યાં સુધીમાં હું કંઈક વિચારી રાખીશ. અત્યારે તો જિંદગીની મજા માણો. આવી વાતો કરતાં તે બંને જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે જ અનુરાગ અંદર આવ્યો. તેને જોતાં જ હેમાના ચહેરાનો રંગ પતંગના રંગની જેમ ઉડી ગયો અને તે ગભરાઈને ઊભી થઈ ગઈ. હવે શું થશે બેટા? એવું કહેતા હેમાની મમ્મીએ દરવાજા તરફ જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બંને મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે ક્યાંક અનુરાગે તેમની બધી વાતો સાંભળી તો નહીં લીધી હોય ને. એ જ વખતે અનુરાગ હસીને બોલ્યો કે જોયું ને, મને જોઈને હેરાન રહી ગયા ને? હું તો તમને સરપ્રાઈઝ દેવા માગતો હતો, એટલા માટે જાણ કર્યા વગર જ અહીં આવી ગયો. અનુરાગની વાત સાંભળીને હેમા અને તેની મમ્મીના જીવમાં જીવ આવ્યો. હવે એમને વિશ્વાસ થઈ ગયો હતો કે અનુરાગે તેની વાતો સાંભળી નથી. થોડીવાર આરામ કર્યા પછી અનુરાગ હેમા પાસે આવ્યો અને બોલ્યો કે હેમા, એક ખુશખબરી છે. હવે હું તને પણ મારી સાથે વિદેશ લઈ જવા માગું છું. મેં તારા વિઝા પણ બનાવડાવી લીધા છે. આપણે 2 દિવસ પછી ઓસ્ટ્રેલિયા જવા નીકળી જઈશું. બા બાપુજી તો જાત્રા પર ગયા છે, તો તેમનું આવવું અત્યારે શક્ય નથી. જ્યારે તેઓ આવશે ત્યારે તો હું તેમને સાથે વાત કરીને તેમને અહીં જ રહેવા માટેની વ્યવસ્થા કરાવી દઈશ. તું જલ્દીથી પોતાનું પેકિંગ કરવાનું શરૂ કરી દે. આ વાત સાંભળીને એમાં ખૂબ જ ખુશ થઈ ગઈ. ખુશીના કારણે તેના પગ જમીન પર નહોતા અડી રહ્યા. હેમાની મમ્મી આ બધી વાતો સાંભળી રહી હતી. તે પરેશાન થઈને બોલી કે હેમા, તું તો વિદેશ જઈ રહી છે, પરંતુ મારું શું થશે? ત્યારે હેમાએ કહ્યું કે જો મમ્મી, મેં આટલા દિવસો તને રાખીને તારી સેવા કરી છે. હવે તું ભાઈ અને ભાભી પાસે પાછી જતી રહે. શું કોઈ માં પોતાની દીકરીના ઘરે આટલા બધા દિવસો રોકાઈ શકે ખરી? ત્યાં જઈને તેમની માફી માગી લેજે. હવે તારા કારણે હું વિદેશ જવાનું કેન્સલ તો ના જ કરી શકું ને? મમ્મી, તને ખબર છે વિદેશ જવાની મારી કેટલી ઈચ્છા હતી, અને હવે જ્યારે મને તક મળી છે તો હું આ તકને હાથમાંથી કેવી રીતે જવા દઉં? દીકરીની વાત સાંભળીને તેની મમ્મી હેરાન રહી ગઈ. બીજા જ દિવસે હેમાએ પોતાની માને તેના ઘરે વિદાય કરી દીધી અને વિદેશ જવાની તૈયારીમાં લાગી ગઈ. અનુરાગે તેને ફ્લાઇટમાં બેસાડીને કહ્યું કે તું અહીં જ બેસજે, હું 2 મિનિટમાં આવું છું. પરંતુ જ્યારે ફ્લાઇટ ઉડવાનો સમય થઈ ગયો ત્યાં સુધી અનુરાગ આવ્યો નહીં. એટલે હેમાએ ગભરાઈને થેલામાંથી ફોન કાઢ્યો. ત્યારે તેણે જોયું કે ફોનની પાસે એક કાગળ લખેલો હતો. એ કાગળ ખોલીને જોયું તો તેમાં લખ્યું હતું કે વિદેશમાં જા, ખૂબ મજા કરજે. હવે તને ખબર પડશે કે કોઈને એકલા અટુલા અને બેસહારા મૂકી દેવાનું પરિણામ કેવું આવે. તે મારા માતા પિતાને ઘરેથી કાઢી મૂક્યા હતા. તેમને દરની ઠોકરો ખાવા માટે મજબૂર કરી દીધા હતા. લોહીના આંસુએ રડાવ્યા હતા.
તે મારા માતા પિતાને, હવે તું પણ વિદેશમાં ભીખ માગજે અને જ્યારે ભીખ માગીને પૈસા ભેગા થઈ જાય ત્યારે પાછી આવી જજે અને પોતાની મા સાથે જ રહેજે, કેમ કે હવે તારી સાથે મારે કોઈ સંબંધ નથી. ચિઠ્ઠી વાંચી લીધી ત્યાં સુધીમાં તો ફ્લાઇટ ઉપડી ગઈ હતી. વિદેશમાં રહેવાની પોતાની ઈચ્છાના કારણે તે પોતાના સાસુ સસરાથી છુટકારો મેળવવા માગતી હતી અને પોતાની આ ઈચ્છાના કારણે જ તેણે પોતાની માને પણ બેસહારા મૂકી દીધી હતી. આજે હેમા વિદેશમાં દરની ઠોકરો ખાઈ રહી હતી અને પોતે જે કંઈ પણ કર્યું હતું તેના પર અફસોસ કરી રહી હતી, કેમ કે જે ચક્રવ્યૂહ તેણે રચ્યું હતું એ જ ચક્રવ્યૂહમાં તે પોતે ફસાઈ ગઈ હતી. અહીં અનિલભાઈ અને પ્રભાબેનના લગ્નની 50મી વર્ષગાંઠ પર અનુરાગે તેમને એક મોટો આલીશાન ફ્લેટ ખરીદીને આપ્યો અને હોટલથી તેમને સીધા જ તે ફ્લેટમાં લઈને ગયો. તે બંનેએ પોતાના દીકરા સાથે ઘરમાં પ્રવેશ કર્યો તો આલીશાન ઘર જોઈને તે બંને હેરાન રહી ગયા. ત્યારે અનુરાગ બોલ્યો કે મારા વહાલા માતા પિતા, લગ્નની 50મી વર્ષગાંઠ તમને બંનેને ખૂબ ખૂબ મુબારક. હવે તમે લોકો તમારા આ નવા ઘરમાં આરામથી રહેજો. હવે કોઈની તાકાત નથી કે આ ઘરમાંથી તમને બહાર કાઢી શકે, કેમ કે આ ઘર તમારા નામ પર છે. દીકરાનો આટલો પ્રેમ જોઈને અનિલભાઈ અશ્રુભીની આંખે બોલ્યા કે બેટા, અમને માફ કરી દેજે, અમે તને ખોટા સમજીને ઘણું બધું સંભળાવી દીધું હતું. આજે મા બાપની સાથે સાથે અનુરાગની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા. થોડા સમય પછી હેમાનો ફોન આવ્યો, પરંતુ અનુરાગે તેનો ફોન કાપી નાખ્યો. તેણે ઘણી વખત ફોન લગાડ્યો પરંતુ અનુરાગે ફોન ઉપાડ્યો જ નહીં. ત્યારે અનિલભાઈના પૂછવા પર અનુરાગે તેમને બધી જ વાત જણાવી કે કઈ રીતે તેણે હેમાને તેના ખરાબ કર્મોની સજા આપી છે. આટલું સાંભળતા જ અનિલભાઈ અને પ્રભાબેન હેરાન રહી ગયા. થોડી વારમાં હેમાનો ફરીવાર ફોન આવ્યો. ત્યારે અનિલભાઈએ ફોન ઉપાડ્યો. સામેથી હેમાના રડવાનો અવાજ સંભળાયો. પછી આજીજી કરતાં બોલી કે બાપુજી, મને માફ કરી દો. મેં તમારા બંને સાથે ખૂબ જ ખરાબ કર્યું છે, જેના કારણે અનુરાગે મને એકલી મૂકી દીધી છે. તેમણે મારી સાથે બધા જ સંબંધ ખતમ કરી નાખ્યા છે. તમે તેમને કંઈક સમજાવો. હું અહીં ખૂબ જ મુશ્કેલીમાં છું. મેં તમારા બંને સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે. મને પારાવાર અફસોસ થઈ રહ્યો છે. હું કસમ ખાઈને કહું છું કે આજ પછી તમને બંનેને કોઈ તકલીફ નહીં થવા દઉં. હેમાના આટલા શબ્દો બોલવાથી અનિલભાઈ અને પ્રભાબેનનું મન પીગળી ગયું. તેમણે દીકરાને કહીને હેમાને લાવવાની વ્યવસ્થા કરાવી દીધી. 2 દિવસ પછી હેમા ઘરે પહોંચી ગઈ. તેણે પોતાના સાસુ સસરાના પગમાં પડીને તેમની પાસે માફી માગી અને તેમની ખૂબ સેવા કરવા લાગી. આજે એક દીકરાએ દુનિયાની સામે એક સરસ ઉદાહરણ આપ્યું હતું, પરંતુ અહીં હેમાની મા પોતાના ઘરે પહોંચી અને જોયું તો તેનો બધો જ સામાન સ્ટોર રૂમમાં મૂકી દેવામાં આવ્યો હતો. તેમના પોતાના રૂમમાં તેમના માટે કોઈ જગ્યા હતી જ નહીં, કેમ કે તે રૂમમાં તેમની વહુના પિતાજી આરામ કરી રહ્યા હતા. બરાબર એ જ વખતે ટીવીમાં એક ભજન વાગી રહ્યું હતું. દેવા તો પડે છે અંતે, દેવા તો પડે છે, કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.